નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. એક હોય ટ્રેન્ડ અને બીજું હોય બેન્ચમાર્ક્સ. ટ્રેન્ડ એટલે આવે અને જાય, થોડાક સમય માટે રહે અને પછી ચાલ્યું જાય. જેમ કે કપડામાં ટ્રેન્ડ્સ હોય, આજે એક ચોક્કસ પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે, કાલે બીજી પ્રકારના કપડાં પહેરાતા હશે, એ ટ્રેન્ડ બદલાઈ જશે. સોશિયલ મીડિયાના વપરાશમાં પણ ટ્રેન્ડ હોય છે ને. પહેલાં ફેસબુકનો વપરાશ વધારે હતો, અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામ વધુ વાપરે છે. ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડ છે, એમાંય પાછો રીલ્સનો ટ્રેન્ડ છે. લોકો લાંબા લાંબા વિડીયોઝ જોવાનું પસંદ નથી કરતા, રીલ્સનો ટ્રેન્ડ ચાલે છે. આ જ રીતે આપણે જે જમીએ છીએ ખોરાકમાં પણ ટ્રેન્ડ્સ હોય છે. ટ્રેન્ડ્સ આવે અને જાય, એ ક્ષણિક હોય, બહુ લાંબુ ન ટકે. પણ જે બેન્ચમાર્ક્સ હોય ને એ બહુ લાંબુ ટકે, કહો કે એક રીતે શાશ્વત હોય. બેન્ચમાર્ક્સ, સ્ટાન્ડર્ડ્સ, ધારાધોરણો, માપદંડો, માનકો, એવી બાબતો કે જેને તમે આદર્શ નમૂનો માની શકો, એવી બાબતો કે જેને અનુસરવાનું તમે કોઈકને કહી શકો, એવી બાબતો કે જ્યારે કોઈક વસ્તુની તમારે ગુણવત્તા નક્કી કરવી હોય ને તો એ વસ્તુના લક્ષણોને તમે બેન્ચમાર્ક્સ સાથે સરખાવી શકો અને એમ કરીને તમે એની ગુણવત્તા નક્કી કરી શકો. આને બેન્ચમાર્ક્સ કહેવાય. ટ્રેન્ડ્સ ઉપર આપણો ફોકસ ઓછો હોવો જોઈએ, બેન્ચમાર્ક્સ ઉપર વધારે હોવો જોઈએ. ટ્રેન્ડ તો આવે ને જાય, બેન્ચમાર્ક્સ જળવાઈ રહેવાના છે, તમારા સમાજની દિશા સૂચવતા રહેવાના છે. એટલે જ તો સરકારી નોકરીઓ માટેના સ્પર્ધાત્મક જગતમાં અમે વારંવાર કહેતા રહીએ છીએ કે આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડમી, આપણું પબ્લિશિંગ હાઉસ સંવિધાન પબ્લિકેશન્સ, ઓનલાઈન કોર્सेस આપણા પૂરા પાડતી આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, આની અંદર આપણે કોઈ ટ્રેન્ડ સેટ કરવા માટે નથી આવ્યા. એટલું નાનું કામ આપણે નથી કરવું. વી આર હિયર ટુ સેટ બેન્ચમાર્ક્સ. પ્રયત્ન કરી રહ્યા છીએ, હજુ કરતા રહીશું. પબ્લિક સ્પીકિંગના બેન્ચમાર્ક્સ, કન્ટેન્ટના બેન્ચમાર્ક્સ, ટીચિંગના બેન્ચમાર્ક્સ સેટ કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, હજુ એ કરતા રહીશું. કોઈ પણ સમાજના ઇતિહાસમાં, એના ભૂતકાળમાં, એની સભ્યતામાં એવા મહાન નેતાઓ થયા હોય કે જેમણે સમાજને એક નવી દિશા સૂચવી હોય, સમાજ માટે માનકો સ્થાપિત કર્યા હોય, ટ્રેન્ડ નહીં બેન્ચમાર્ક સેટ કર્યા હોય. આવા નેતાઓને એ પ્રજાએ ક્યારે ભૂલવા ના જોઈએ અને ન ભૂલાઈ જાય એટલા જ માટે એમના માનકોને યાદ રાખવા જોઈએ. એ વ્યક્તિને વારંવાર તમારે યાદ કરતા રહેવું જોઈએ. આવા જ એક વ્યક્તિ વિશે આજે મારે વાત કરવી છે, એક મહાન નેતા વિશે વાત કરવી છે અને વ્યક્તિ એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. અમારો એક સભાન પ્રયત્ન છે એમના નામની પાછળ જી લગાડવાનો. જ્યારથી એમનું નામ સાંભળ્યું નાનપણથી, ત્યારે હું જોઉં કે લોકો એમના વિશે જ્યારે બોલે તો સીધું આમ જ બોલે કે આંબેડકરે આવું કંઈક કહ્યું હતું. એટલે મને અંદરથી સવાલ થતો કે આ તોછડું નથી લાગતું? ગાંધીજી, ગાંધી ખાલી બોલી નાખો ને તો સામેવાળા તમારી સામે એવી નજરે જોવા માંડે કે જાણે કે તમે કોઈ ગુનો કર્યો હોય. હે ને? ગાંધીજી કેમ ના બોલ્યા, ખાલી ગાંધી કેમ બોલ્યા? ભલે ને તમારા મગજમાં એવો કોઈ ભાવ ના હોય, પણ તોય તમને એવી નજરે જોવામાં આવે કે જેથી તમને અપરાધ ભાવ લાગે. નહેરુજીની જ્યારે વાત આવે તો એમાં પણ આપણે નહેરુ બોલીએ તો એ તોછડું લાગે, તો એને સરભર કરવા માટે સાથે પંડિત લગાડી દેવામાં આવતું હોય, પંડિત નહેરુ, એટલે એમ કરીને એમને સન્માન આપી દીધું. પણ જ્યારે આંબેડકરજીની વાત આવે ને તો સામાન્ય રીતે મેં જોયું છે કે આંબેડકર એમ જ બોલવામાં આવતું હોય. અને સાચું કહું તો મને જરાય પસંદ નથી. અને છેલ્લા 14-15 વર્ષથી આ એક આંદોલન જ આપણે છેડ્યું છે કે આપણે આંબેડકર નહીં આંબેડકરજી બોલીએ. ડૉક્ટર આંબેડકર, આંબેડકરજી, બાબા સાહેબ, આમ સન્માનજનક રીતે એમને બોલાવીએ. અને આ કોઈ પણ નેતાના સંદર્ભમાં સાચું ઠરે. કોઈ પણ નેતા વિશે આપણે એવા શબ્દ પ્રયોગ ન કરી શકીએ કે જેનાથી એમનું માન ન જળવાય. આંબેડકરજીના કિસ્સામાં ખાસ છે અને હું બહુ ગૌરવ સાથે કહીશ કે આટલા વર્ષોના પ્રયત્નો સફળ થતા જણાય છે. કોઈ એનો જશ નથી લેવો, પણ આજુબાજુ જ્યારે જોઉં છું કે એવા લોકો જે અત્યાર સુધી માત્ર આંબેડકર એ રીતે બોલતા, એ લોકો પણ હવે આંબેડકરજી બોલે છે અને એ જોઈને આનંદ પણ થાય છે. આંબેડકરજીની વાત અત્યારે બહુ ચાલે છે. હા, આપણે રાજકીય સંદર્ભને બિલકુલ છેટો રાખીને અત્યારે આંબેડકરજી વિશે વાત કરવી છે. કારણ કે મેં મારા અભ્યાસમાં જે કોઈ પણ મહાનુભાવોને વાંચ્યા, એમના યોગદાન વિશે વાંચ્યું અને એના પરથી ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું જે દૂરંદેશીપણું, એમની ફોર સાઇટેડનેસ મને જે જણાઈ છે એટલી બીજા કોઈ નેતામાં નથી જણાઈ.
અને એટલે જ આજે ઈચ્છા થઈ કે જ્યારે આંબેડકરજી વિશેનો વિવાદ થયો છે તો એમની એ વાતો, એમના વ્યક્તિત્વના એ થોડાક પાસા, એમના અભ્યાસના એ થોડાક પાસા હું આપની સાથે શેર કરું, એના ઉપર થોડી ગોષ્ઠી કરું. જય ભીમ કહીને વાત પતાવી ન દેવાય, અને મોટાભાગે જય ભીમના નારા બહુ આક્રોશ સાથે લગાવનારા એ જાણતા જ નથી હોતા કે આંબેડકરજીનું ખરું યોગદાન શું છે. જે આંબેડકરજીનો વિરોધ કરે છે એમને તો ન ખબર હોય, સહજ છે, પણ જે લોકો જય ભીમના નારા લગાવી રાખતા હોય છે એમને પણ એમના યોગદાન વિશે ઝાઝી ખબર હોતી નથી. તો આંબેડકર વિચારને પ્રસરાવવાનો એક પ્રયત્ન છે કે જ્યારે આજે આંબેડકરજી એક વિવાદમાં ઘેરાયા છે. આંબેડકરજીએ શું કહ્યું હતું? કેમ હું એવું કહું છું કે એમનું દૂરંદેશીપણું એ બહુ વિશાળ હતું, બહુ દૂર સુધીનું એ જોઈ શકતા હતા. 2016ના વર્ષમાં આપણે ત્યાં ડિમોનેટાઇઝેશન થયું. 500 અને 1000 રૂપિયાની જે કરન્સી નોટ્સ આપણી હતી ને એને લીગલ ટેન્ડર તરીકે ખતમ કરી દેવાઈ, અને પાછળથી આપણે 2000 રૂપિયાની નવી કરન્સી નોટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી. હેતુ એ હતો કે જો આપણે ડિમોનેટાઇઝેશન કરીશું ને તો આમ કરીને આપણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરી શકીશું. જો કે જે ઉદ્દેશ્ય હતો એ પૂરો થયો નથી હજુ, પણ તોય પ્રયત્ન તો હતો. ડિમોનેટાઇઝેશન કરીને તમે કરપ્શનને ટેકલ કરી શકો, એને ઘટાડી શકો. ફક્ત કરપ્શન નહીં, ઇન્ફ્લેશનને પણ તમે કંટ્રોલ કરી શકો, મોંઘવારીને પણ તમે અંકુશમાં લઈ શકો. આવી વાત છેક 1920ના દાયકામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ કરી હતી. એમનું પુસ્તક મૂળ રીતે તો એ જ્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમણે આ રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું. એને થોડુંક વધારે મઠારીને એમણે એક આખું એક પુસ્તક બનાવી દીધું. નામ છે જેનું ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન, કે જેના આધાર ઉપર જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1935ના વર્ષમાં થઈ. એના માટેનો કાયદો પહેલાં 1934ના વર્ષમાં બનાવાયો. લાંબુ પુસ્તક છે, લાંબુ જ હોય ને. પહેલા ભારતીય કે જેમણે વિદેશ જઈને અર્થશાસ્ત્રમાં PhD હાંસલ કર્યું હોય તો એ જ્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશે લખતા હોય તો સ્વાભાવિક રીતે એની અંદર એમણે ઘણી જ વિગતવાર ચર્ચાઓ કરી હોય. તો આ લાંબા એવા પુસ્તકની અંદર એમણે એ વખતે વાત કરેલી હતી કે જો તમારે કરપ્શનને હેન્ડલ કરવું છે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું છે ને તો આના માટે જરૂરી છે કે દર 10-10 વર્ષે તમે કરન્સી નોટ્સ ચેન્જ કરો, એટલે કે ડિમોનેટાઇઝેશન કરો. જે વાત એમણે 1920ના દાયકામાં કરી હતી, 2016ના વર્ષમાં આપણે એને લાગુ કરીએ છીએ, તો આ વ્યક્તિનું દૂરંદેશીપણું જ કહેવાય ને. વાત અહીંયા નથી અટકતી. વિચારો એમના એટલા બધા છે કે જેના દ્વારા એમની ફોરસાઇટેડનેસ, એમનું દૂરંદેશીપણું આપણે સાબિત કરી શકીએ. પસંદગી કરવામાં તકલીફ પડી જાય કે કયા મુદ્દા ઉપર વાત કરીએ અને કયા મુદ્દાઓને છોડી દઈએ. વધુ એક મુદ્દો આપને જણાવું કે ભારતની અંદર એ વખતની કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ જે આજે પણ યથાવત છે, કૃષિ ક્ષેત્રની એ સમસ્યાઓના સમાધાન તરીકે સૂચવવામાં આવી રહ્યું હતું મોટા મોટા વિદ્વાનો દ્વારા કે ભારતની અંદર આ સમસ્યાઓને ખત્મ કરવા માટે જરૂરી છે કે લેન્ડ હોલ્ડિંગ્સ મોટા કરવામાં આવે. આપણે ત્યાં ખેતરો બહુ નાના નાના હોય છે અને એટલા માટે સજેસ્ટ એ કરવામાં આવતું કે આ ખેતરોની સાઇઝ જો મોટી થાય ને તો આના દ્વારા કૃષિ ક્ષેત્રના ઘણા બધા પ્રશ્નો આપણે હલ કરી શકીએ એમ છીએ. મોટા મોટા વિદ્વાનો હતા. હવે આ વિદ્વાનો સાથે બાદ ભીડવી એ પોતાની અંદર એક મોટો પડકાર કહેવાય, પોતાની અંદર એક મોટું સાહસ કહેવાય. રાધર આંબેડકરજીએ સાહસ કર્યું. એમણે કહ્યું કે માત્ર તમે લેન્ડ હોલ્ડિંગ્સ પર, એ જમીનની સાઇઝ ઉપર જ ધ્યાન આપશો ને આનાથી કંઈ નહીં થાય. લેન્ડ ઇઝ જસ્ટ વન ફેક્ટર ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. અર્થશાસ્ત્રનો સામાન્ય અભ્યાસ પણ આપણે કર્યો હોય ને તેમાં ઉત્પાદનના પરિબળો આવતા હોય, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ધેર. ઉત્પાદનના 4 પરિબળો છે, એમાંનું એક પરિબળ છે લેન્ડ, જમીન. આંબેડકરજી કહે છે કે તમારો ફોકસ માત્ર એક જ ફેક્ટર, એક જ પરિબળ પર છે અને એ છે જમીન. બાકીના ફેક્ટર્સ ઉપર તો તમે વિચારતા જ નથી. જો એ ફેક્ટર્સ જમીનની સાથોને સાથ ઇમ્પ્રૂવ નહીં થાય, એની અંદર સુધાર નહીં આવે તો તમે કૃષિ ક્ષેત્રની જે સમસ્યાઓ છે એનું સમાધાન નહીં કરી શકો. તો માત્ર જમીન ઉપર ફોકસ ન કરો, બીજી જગ્યાએ પણ ફોકસ કરો. બીજી જગ્યા કઈ? તેમણે કહ્યું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ. મતલબ કે તેવું સૂચવે છે કે ઔદ્યોગિકરણ દ્વારા તમે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન કરી શકો છો. કેવી મજાની વાત છે. અર્થવ્યવસ્થાના 3 અલગ અલગ ક્ષેત્રો હોય, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આંબેડકરજી કહે છે કૃષિ ક્ષેત્રની જે સમસ્યાઓ છે એનું સમાધાન એ દેશમાં ઔદ્યોગિકરણ લાવવામાં રહેલું છે. કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન નથી. કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર રહેલું છે.
એ વખતે એમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રની અંદર આપણા જે લેબર ફોર્સ એમ્પ્લોયડ છે ને, માણસોને આપણે કામ પર રાખેલા છે ને, નથી જરૂર એટલા લોકોને આપણે ત્યાં આગળ કામ પર રાખેલા છે. આમને ધીરે ધીરે આપણે ત્યાંથી બહાર કાઢીએ અને ઔદ્યોગિક ક્ષેત્ર તરફ લઈ જઈએ. ત્યાંથી આપણે મૂડી એકઠી કરીએ અને પછી ઇવેન્ચ્યુઅલી એને આપણે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાંથી એગ્રીકલ્ચર સેક્ટરમાં ટ્રાન્સફર કરી શકીશું. આ જે એમના વિચારો હતા ને, એની જ અંદર છુપાયેલો છે એક છુપો ખ્યાલ, અને એનું નામ છે છુપી બેરોજગારી, ડિસ્ગવાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ. એને પ્રચ્છન્ન બેરોજગારી પણ કહેવાય છે. ઇકોનોમિક્સનો સામાન્ય અભ્યાસ ધરાવતી વ્યક્તિને પણ ખબર હશે કે ડિસ્ગવાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું. આ વિચાર એમણે ત્યારે 1910-20ના દાયકાઓમાં આપેલો હતો. એ સમયે કે જ્યારે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સની અંદર હજુ ડિસ્ગવાઇઝડ અનએમ્પ્લોયમેન્ટનો કોન્સેપ્ટ આવ્યો પણ નહોતો. પશ્ચિમના દેશો કે જેમણે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ વિકસાવ્યું ને, એ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સની આ શાખાની અંદર હજુ ડિસ્ગવાઇઝડ અનએમ્પ્લોયમેન્ટનો ખ્યાલ આવ્યો પણ નહોતો. ત્યારે આંબેડકરજીએ પોતાના લખાણની અંદર આની વાત કરેલી હતી. અને હજુ નોંધપાત્ર બાબત એ છે કે આ ખ્યાલને થોડોક વધારે વિકસાવ્યો એક વ્યક્તિએ, જેમનું નામ છે લુઈ આર્થુર. ઇવેન્ચ્યુઅલી 1950ના દાયકામાં ખ્યાલને એમણે થોડોક વધારે વિકસાવ્યો અને એમણે ડેવલપિંગ ઇકોનોમીઝ માટે, વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે 2 સેક્ટર મોડેલ જારી કર્યું. બહુ ટેકનિકાલિટીઝમાં નથી જતો, આપ એને વધારે વાંચવું હોય તો વાંચી શકશો. તો ડેવલપિંગ ઇકોનોમીઝ માટે એમણે એક 2 સેક્ટર મોડેલ જારી કર્યું કે જેના માટે 1954ના વર્ષમાં, જો હું ખોટો ન હોઉં તો 1954ના વર્ષમાં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એ વાત કે જે 30 વર્ષ પહેલાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી પોતાના લખાણમાં કરી ગયા હતા. આ બધી જ બાબતો આપણી પાસે આજે ઇન્ટરનેટ ઉપર બહુ સરળતાથી ઉપલબ્ધ છે. આ બધી જ બાબતોને આપ વાંચી શકો. હા, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને વાંચવા હોય તો એના માટે પહેલાં અલગ અલગ વિષયોની સમજ આપણી પાસે હોવી ઘટે. ઇતિહાસની સમજ હોવી જોઈએ, અર્થશાસ્ત્રની સમજ હોવી જોઈએ, કાયદાની સમજ હોવી જોઈએ, સમાજની સમજ હોવી જોઈએ. આ બધી સમજ જ્યારે આપણી પાસે એકઠી થાય ને, પછી આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી શું કહી રહ્યા છે એને આપણે જાણી શકીએ. તો પહેલાં એ વિષયોને જાણો, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને પછી સમજો, અને ત્યારે આપને સમજાશે કે જેના માટે કોઈક વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળી શકે એ માટેનો પ્રાથમિક વિચાર 30 વર્ષ પહેલાં આપણા બાબા સાહેબ આપી ગયા હતા. કાશ્મીરનો પ્રશ્ન કદાચ વક્રત જ નહીં કે જો જે તે વખતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના કાશ્મીર વિશેના જે વિચારો હતા એને આપણી સરકારે સાંભળી લીધા હોત. એટલું જ નહીં, એમણે ત્યારે કહ્યું હતું કે તમે કાશ્મીર તરફ ધ્યાન ઓછું આપો, વધુ ધ્યાન તમારું પૂર્વ ભારત તરફ હોવું જોઈએ. આજે અત્યારે આપણા પૂર્વના રાજ્યોમાં સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ ને, એ સમસ્યાઓના સંદર્ભમાં વિચાર જે તે વખતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ આપેલો હતો કે તમે પૂર્વ ભારત તરફ ધ્યાન આપો. આપણે ધ્યાન ના આપ્યું. આજની સ્થિતિ શું છે, આસામની સ્થિતિ શું છે, મણિપુરની સ્થિતિ શું છે, આપણે જોઈ રહ્યા છીએ. ફ્રી મુવમેન્ટ રેજીમ 2018માં ભારત સરકારે દાખલ કર્યું કે જે હેઠળ મ્યાનમારથી લોકોને આપણે 16 કિલોમીટરના એ બોર્ડરના ત્રિજ્યાના એ વિસ્તારની અંદર વિઝા વગર પણ આવવા જવાની છૂટ આપી. જે આપણી પહેલાં લુક ઇસ્ટ પોલિસી હતી એને બદલીને આપણે એક્ટ ઇસ્ટ પોલિસી કરી નાખી અને એમાં ફ્રી મુવમેન્ટ રેજીમ દાખલ કર્યું મ્યાનમાર સાથે. અને ઇવેન્ચ્યુઅલી સ્થિતિ એટલી વણસી કે આ 2024ના વર્ષમાં એ ફ્રી મુવમેન્ટ રેજીમ આપણે વિડ્રો કરી લીધું અને પાછું ખેંચી લીધું. તો આ મણિપુરની સ્થિતિ હજુ સુધી સુધરી નથી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ જે તે વખતે આપણને કહ્યું હતું, કારણ કે મણિપુર તો આપણને 1949ના વર્ષમાં જ મળી ગયું હતું ને, તો ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ કહ્યું હતું કે આપણે કાશ્મીરના મુદ્દે ઓછું ધ્યાન આપવું જોઈએ અને પૂર્વના જે આપણા રાજ્યો છે એ તરફ આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. એમણે તો ચીન વિશે પણ કહ્યું હતું કે ચીન સાથે અત્યારે આપણા સંબંધો સારા છે, પણ આ ક્યાં સુધી સારા રહેશે એની કોઈ ગેરંટી નથી. સંબંધો વણસી શકે અને સંબંધો વણસશે એને ધ્યાનમાં રાખીને ભારતે પૂર્વ તૈયારી રાખવી જોઈએ. સંબંધો વણસ્યા. 1962માં ચીને આપણા ઉપર આક્રમણ કર્યું અને એની અંદર એ સ્વીકારવું રહ્યું કે આપણે એનો યોગ્ય પ્રતિકાર નહોતા કરી શક્યા. આ છે બાબા સાહેબ. વિચારો કેટલા વિશાળ છે, કેટલા વ્યાપક છે, આપ જોઈ શકો છો. ભારતમાં ભાષાના આધાર ઉપર રાજ્યો રચાયા. 1956માં જે ફઝલ અલી કમિશનનો રિપોર્ટ આવ્યો અને એના આધાર ઉપર ભારતના બંધારણમાં 7મો સુધારો થયો. ભાષાના આધાર ઉપર આપણે રાજ્યો રચ્યા. આંબેડકરજીએ એ વખતે કહ્યું હતું કે રાજ્યોની આ જે રચના તમે કરી રહ્યા છો ને એ ભૂલ ભરેલી છે, આને તમારે રોકવું પડશે. તમને જાણી નવાઈ લાગશે.
એમણે એ વખતે કહ્યું હતું કે તમારે ઉત્તર પ્રદેશના 3 ભાગ કરવા જોઈએ. ઉત્તર પ્રદેશ ત્યારે પણ બહુ મોટું રાજ્ય હતું. એમણે કહ્યું હતું કે આવડું મોટું રાજ્ય ન રખાય, તમારે એના 3 ભાગ કરવા જોઈએ. 2000માં તમે ઉત્તર પ્રદેશમાંથી એક રાજ્ય છૂટું કર્યું, ઉત્તરાખંડ. એના પછી પણ આજે સ્થિતિ એ છે કે ઉત્તર પ્રદેશની વસ્તી આજે લગભગ 20 કરોડ જેટલી છે. ભારતની કુલ વસ્તીનો લગભગ 17% જેટલો હિસ્સો એ ઉત્તર પ્રદેશમાં વસે છે. આવડું મોટું રાજ્ય હોય, 20 કરોડ, ઘણા દેશની વસ્તી આટલી નથી હોતી. અને હવે આપણે એ સમય પાકી ગયો છે સ્વીકારવાનો કે ઉત્તર પ્રદેશના પણ આપણે આવનારા વર્ષોમાં ભાગ કરવા પડશે. વધુ એક રાજ્યમાંથી બનાવવું જ પડશે. આટલું મોટું રાજ્ય ન રખાય. આંબેડકરજીએ 1950ના દાયકામાં ત્યારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના 3 ભાગ તમારે કરવા જોઈએ. 2 તો થયા, હજુ એક થશે, કરવો જ પડશે. આ દૂરંદેશીપણું કહેવાય. એમણે એ વખતે કહ્યું હતું કે આજે બિહાર રાજ્ય તમે બનાવ્યું છે ને, અને આ બધું એમને નહીં કે કહી દીધું કે ભાગ પાડો. આંકડા સાથે, ડેટા સાથે, એનાલિસિસ સાથે, દરેક વાત એ હંમેશા આંકડાઓ સાથે કરતા, તર્ક સાથે કરતા. એમણે એ વખતે કહ્યું હતું કે બિહારના 2 ભાગ કરો. અને જાણો છો કઈ રીતે? એમણે કહ્યું હતું કે બિહારના 2 ભાગ એ રીતે થાય કે જેમાંથી એક રાજ્ય એવું જેની રાજધાની હોય પટણા, બીજું રાજ્ય એવું કે જેની રાજધાની હોય રાંચી. શું કર્યું તમે? 2000ના વર્ષમાં ઉત્તર પ્રદેશની સાથે તમે બિહારના પણ 2 ભાગ કર્યા. બિહારમાંથી એક રાજ્ય છૂટું પડ્યું, ઝારખંડ. બિહારની રાજધાની પટણા અને ઝારખંડની રાજધાની રાંચી. આંબેડકરજીએ જે વિચાર મૂક્યો તો એક્ઝેક્ટલી એ વિચાર 50 વર્ષ પછી આપણે લાગુ કરીએ છીએ. હા ને? એટલું જ નહીં, એમણે મધ્યપ્રદેશના પણ એ વખતે 2 ભાગ કરવાની વાત કરી હતી. આ બધું જ લખાણ મોજૂદ છે. અને ઇવેન્ચ્યુઅલી 2000ના વર્ષમાં ઉત્તર પ્રદેશ અને બિહારની સાથે આપણે મધ્યપ્રદેશના પણ 2 ભાગ કર્યા. એમાંથી તો એક રાજ્ય છૂટું પડ્યું, છત્તીસગઢ. આને કહેવાય દૂરંદેશીપણું. અને આવું ભાગ્યે જ નેતાઓની અંદર જોવા મળતું હોય છે. બહુ ઓછા નેતાઓની અંદર જોવા મળતું હોય છે. આ વર્ષે અને ગયા વર્ષે તમે જોયું હશે કે એક મુવમેન્ટ, એક આંદોલન આપણા દેશમાં ચાલ્યું, સાઉથ ટેક્સ મુવમેન્ટ. દક્ષિણ ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ એ દિલ્હીમાં આંદોલન ઉપર બેસી ગયા અને સાઉથ ટેક્સ મુવમેન્ટ કહેવાય. ભારતની અંદર 2 ભારત વસે છે એવું કહેવાય છે ને, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. અને આમની વચ્ચે એક કલ્ચરલ ડિવાઇડ છે, પોલિટિકલ ડિવાઇડ છે. આ તો ઇકોનોમિક ડિવાઇડ પણ છે. ભાષાના આધાર ઉપર પણ આપણે ઘણા લડતા હોઈએ છીએ. આંબેડકરજી એ વખતે કહ્યું હતું કે આપણે દેશમાં રાજ્યોની રચના એ રીતે કરી છે કે દેર ઇઝ કોન્સોલિડેશન ઓફ નોર્થ એન્ડ બાલ્કનાઇઝેશન ઓફ સાઉથ. એટલે કે જે ઉત્તર ભારત ખરું ને, એમાં આપણે એકત્રીકરણ કર્યું છે. પણ જે દક્ષિણ ભારત છે એનું આપણે બાલ્કનાઇઝેશન કરી નાખ્યું છે. બાલ્કનાઇઝેશન એટલે કે એને નાના નાના એકમોમાં વહેંચી નાખ્યું છે. અને એનાથી ત્યાં આગળ અસંતોષ વ્યાપી રહ્યો છે. એમણે ત્યારે કહ્યું હતું કે ધીસ ઇઝ જસ્ટ ડિસલાઇક ફોર નાવ. હમણાં એ લોકોને ફક્ત અણગમો છે. બટ ઇફ ઇટ ઇઝ નોટ ચેક્ડ, જો આને આપણે રોકવા માટે કોઈ કદમ નહીં ઉઠાવીએ ને, તો ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ ગ્રો ઇન ટુ હેટ્રેડ. આજે દક્ષિણ ભારત ને ઉત્તર ભારત માટે જે અણગમો છે ને, એને જો આપણે રોક્યો નહીં ને, આવનારા સમયમાં એ નફરતમાં ફેરવાઈ જશે. અને આજે આપણે જોઈએ છે કે એ નફરતમાં પરિવર્તિત થઈ ગયું છે. ક્યારેક તો દક્ષિણ ભારતથી એવી પણ માંગ ઉઠી જાય છે કે અમારે ભારતમાં રહેવું જ નથી, ભારતથી અલગ થઈ જઈએ. આવું ન થાય એ માટે છેક 1950ના દાયકામાં, 40ના દાયકાઓમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ આપણને ચેતવ્યા હતા. ત્યારે આપણે માન્યા નહીં અને કદાચ હજુય માનતા નથી. આ છે. બહુ ઓછા નેતાઓ હોય કે જેમની પાસે આટલું દૂરનું જોવાની એ દ્રષ્ટિ હોય. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી એક આવા નેતા હતા. કોઈ ભવિષ્યવેત્તા ન હોય, પણ એનો અભ્યાસ, એની સમજ, સમાજને જોવાની, દુનિયાને જોવાની એની એક દ્રષ્ટિ, એ એની પાસે આવું કામ કરાવડાવે કે સમાજને રાહ ચીંધે કે અહીંયા આગળ વધજો અને પેલી જગ્યાએ તમે રોકાઈ જજો. તમારે થોડાક રોકાઈને, એક પોઝ લઈને એ શું કહે છે સાંભળી લેવાની જરૂર હોય. સાંભળી લો તો તમારા જ હિતમાં છે, ન સાંભળો તો નુકસાન તો તમારું જ છે ને. અને નુકસાન આ દેશે વેઠ્યું છે. આંબેડકરજીનું એ પાસું કે જે એક બુદ્ધિજીવીનું પાસું છે, એ પાસાને આપણે બહુ જાણ્યું નથી. આપણે એમની છબી એ એક દલિત નેતા તરીકેની, બંધારણના ઘડવૈયા તરીકેની બસ એટલી જ રાખી છે. અને આમ કરીને એમના વ્યક્તિત્વના જે અન્ય પાસાઓ છે એને ઉજાગર કરવામાં આપણો સમાજ નિષ્ફળ રહ્યો છે. અને એ જ નિષ્ફળતાનું પરિણામ આવે છે
કે આંબેડકરજીનો આજે ઉપયોગ થાય, એમનું નામ જો લેવાય તો એ મોટાભાગે રાજનીતિ માટે લેવાય છે, રાજનીતિથી વિશેષ કાંઈ નહીં. જો એમના લખાણોને આપણે વાંચી લઈએ ને તો હું કહીશ કે હાલ જે આપણો દેશ સમસ્યાઓથી ગુજરી રહ્યો છે એમાંની ઘણી ખરી સમસ્યાઓના સમાધાન તમને ત્યાં આગળ મળી આવશે. આપણે વાંચવાની જરૂર છે, લડવાની જરૂર નથી. કોઈ એવો રાજકીય પક્ષ નથી કે જેણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી સાથે પૂરતો ન્યાય કર્યો હોય. નથી એ કોંગ્રેસ, નથી એ ભારતીય જનતા પાર્ટી, કોઈ નથી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી એ આ કોઈ પાર્ટી સાથે એમની વિચારધારા કોઈ દાવ ના કરી શકે, સંપૂર્ણપણે એ અમારા મુતાબિકની છે. જેમ કે આંબેડકરજી એ નહોતા સંપૂર્ણપણે કેપિટલિઝમની ફેવરમાં, નહોતા સંપૂર્ણપણે સોશિયલિઝમની ફેવરમાં. એમની ઇઝમ એક જ હતી અને હતી ઇન્ડિયનિઝમ. વાદ એમનો એક જ હતો, ભારતવાદ. એમની વિચારધારા એક જ હતી અને છે ભારતીયતા. આનાથી આગળ કાંઈ નહીં. ભારતનું હિત જ એમના માટે પ્રાથમિક રહ્યું છે. એનાથી આગળ એમણે બીજું કશું વિચાર્યું જ નથી. કહ્યું હતું ને એમણે, વી આર ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી ઇન્ડિયન્સ. પહેલે અને છેલ્લે આપણે ફક્ત ભારતીય જ છીએ. ભારતીય હોવાથી મોટી ઓળખ આપણે કોઈ જોઈતી નથી. હિન્દુ કોડ બિલ પસાર ન કરાવડાવી શક્યા, એના દુઃખમાં એમણે રાજીનામું આપી દીધું. 2005ના વર્ષમાં આપણે આપણા કાયદાઓમાં સુધાર કર્યો અને મહિલાઓના સંપત્તિ અંગેના અધિકાર માટેની આપણે જોગવાઈ કરી. જે વાત આપણે 2005માં કરીને આ માણસ એને છેક 1950ના દાયકામાં કરવા ચાહતા હતા. બરાબર, 55 વર્ષે આપણે એમના વિચારો ઉપર કામ કરી રહ્યા. આપણે મોડા છીએ, ઘણા મોડા છીએ. હવે વધારે મોડા નથી પડવું. આંબેડકરજીને વાંચીએ. આવા દૂરંદેશી નેતાઓ ભાગ્યે જ કોઈક સમાજને મળતા હોય છે. મળ્યા છે તો એને સ્વીકારીએ. જાતિથી ઉપર ઉઠીને, ધર્મથી ઉપર ઉઠીને, પોલિટિકલ પાર્ટીઝથી ઉપર ઉઠીને, તમે કઈ પોલિટિકલ પાર્ટીમાં માનો છો, કયાના સભ્ય છો, કોની વિચારધારાનું સમર્થન તમે કરો છો, એનાથી આગળ વધીને આવા નેતાઓને આપણે જાણવા જોઈએ, એમના કામને આપણે બિરદાવવા જોઈએ. આ કોઈ પવનનું એક ઝોંકું નથી, આવ્યું અને ચાલ્યું જશે. આંબેડકરજીએ સતત પ્રસરતી રહેતી હવા છે અને આ એવી હવા છે કે જેમાંથી આપણે પ્રાણવાયુ મળે છે, આપણને ઓક્સિજન મળે છે. બરાબર, આપણા દેશને ઓક્સિજન મળે છે. તો બસ એના ઉપર આપણે જીવવાનું છે, નવું નવું શીખતા રહેવાનું છે. ફાઇનાલિટી નથી, આ આખરી નથી. આંબેડકરજી એટલે એ બાબતે કહેવાનો જરાય અર્થ એવો નથી કે એમને આપણે ભગવાન માની લઈએ. જ્યારે કોઈ વ્યક્તિને આપણે ભગવાન કહી દઈએ ને એટલે પછી એની જે માનવીય ક્ષમતાઓ છે, માનવીય ક્ષમતાઓને આપણે ભૂલી જઈશું. એને ભગવાન તરીકે જોઈશું તો બસ પછી એને ભગવાન તરીકે આપણે ફક્ત પૂજીશું, એમને વાંચીએ નહીં. બરાબર, ભગવાનનું વાંચ કરતા હોય ને બસ અખૂટ શ્રદ્ધા છે, જાણે સમજ્યા વગર બસ એમને પૂજતા રહો, કોઈને ભગવાન ના બનાવીએ. આંબેડકરજીને એક મનુષ્ય રહેવા દઈએ. મનુષ્ય તરીકે એમણે જે યોગદાન આપ્યું છે ને એને સમજીએ તો આપણને ઘણું બધું શીખવા મળશે અને દેશને આગળ લઈ જવા માટેની એક સારી દિશા મળશે. બસ એ જ તો આ વાત હતી આંબેડકરજી વિશે. રાજકીય વિવાદો સર્જાતા રહેશે. આપણે આંબેડકરજીને જાણતા રહીએ અને અન્યોને જણાવતા રહીએ. ખાલી જય ભીમના નારા કરતા રહીએ પૂરતું નથી. જય ભીમના નારા કરનારા મોટાભાગના લોકો મેં એવા જોયા છે. મોટાભાગના એટલે હું કહીશ કે 99% લોકો એવા છે કે જેમને એ જય ભીમમાં ભીમ શું છે એના વિશે કાંઈ ખબર નથી. બરાબર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી એટલે ફક્ત જય ભીમનો નારો નહીં. આંબેડકરજી એટલે એમના લેખો, એમના લખાણો, એમના ભાષણો, એમની બંધારણ સભાની ચર્ચાઓ, એમના પુસ્તકો. જ્યાં સુધી આના નથી જાણે ત્યાં સુધી આંબેડકરજી વિશે કોઈ પણ ચર્ચા કરવાનો ન મને અધિકાર હોય ન તમને અધિકાર હોય. જાણો, જણાવો. બસ એ જ આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.